અમદાવાદના ચાંદખેડાની હોટેલમાં પ્રેમી યુગલનો આપઘાતનો કેસ। ચાંદખેડાની હોટેલ કુમકુમના એક રૂમમાં યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો। સંતામપુરના પ્રેમી યુગલે ચાંદખેડાની હોટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બંને પ્રેમી પંખીડાના આપઘાત પહેલાના હોટેલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં યુવક અને યુવતી હોટેલમાં પ્રવેશ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। યુવક હોટેલના રિસેપ્શન પર એન્ટ્રી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। પટેલિયા જયદીપ કુમાર અને ડામોર નીતા નામની યુવતીએ આપઘાત કરી લીધો હતો। સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, ચાંદખેડાની હોટેલમાં પ્રેમી યુગલે આપઘાત કર્યો હતો તે કેસમાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસ નેહા, ગત રોજ ચાંદખેડાની એક હોટલની અંદર નર્સિંગનો અભ્યાસ કરતા પ્રેમી પંખીડાઓ છે, બંને યુવક અને યુવતી છે, તેમણે પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હતી। ગળા ફાંસો ખાઈ અને હોટલ રૂમની અંદર સુસાઇડ છે તે કર્યું હતું। મહત્વનું છે કે આ ઘટનાને લઈ હવે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। યુવક અને યુવતી બંને હોટલની અંદર એન્ટ્રી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવે છે। કાઉન્ટર ઉપર એટલે કે રિસેપ્શન ઉપર છે તે બંને એન્ટ્રી કરી અને બંને સાથે જ રૂમની અંદર જતા હોવાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। જોકે સમગ્ર મામલે હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી અને તપાસ છે તે શરૂ કરી છે। ત્યારે અંતિમ આજે બંને પતિ જે કહી શકાય કે જે પ્રેમી પંખીડા છે તેના અંતિમ સીસીટીવી ફૂટેજ છે તે હાલ સામે આવ્યા છે। જી બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર।